ઉપસ્થિત સર્વેને આજના 79માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારું નામ રૂહી કૌશિક ચોપરા છે. આજે હું આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે થોડી માહિતી લઈને આવી છું. 15 ઓગસ્ટ 1947 થી રોજ આપણા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે પહેલી વખત લાલ કિલ્લા પરથી બ્રિટિશનો ધ્વજ ઉતારવામાં આવ્યો હતો અને આપણો ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ દિવસેથી હર 15મી ઓગસ્ટના લાલ કિલ્લા પરથી આપણો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આપણા રાષ્ટ્રીય ધ્વજને આપણી ભાષામાં તિરંગો કહેવામાં આવે છે. આપણા ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગાલી વેકૈયા દ્વારા કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રધ્વજમાં 4 કલર, 3 પટ્ટા અને 1 ચક્ર છે. ઉપરના પટ્ટામાં કેસરી કલર, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર છે. આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચે એક અશોક ચક્ર છે. અશોક ચક્રમાં 24 આરા છે. અશોક ચક્રને સારનાથના સિંહાકૃતિવાળા સ્તંભમાંથી લેવામાં આવ્યો હતો. આપણા રાષ્ટ્રધ્વજને વર્ષમાં 2 વાર ફરકાવવામાં આવ્યો છે, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. આપણા રાષ્ટ્રધ્વજને સૈનિકો એની છાવણીમાં દરરોજ લહેરાવે છે. મારા પાસે જેટલી માહિતી હતી એટલી મેં તમારા સમક્ષ રજૂ કરી. કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. ધન્યવાદ. પહેલા તો અત્રે ઉપસ્થિત સર્વેને આજના 79માં સ્વતંત્ર દિવસની શુભકામનાઓ. મારું નામ મનન અલ્પેશ ધોળુ છે. અમે આજે સૌ આપણા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓના નામ અને જન્મસ્થળ બતાવવાના છીએ, તો આપ સૌ શાંતિથી સાંભળજો. ભગતસિંહનો જન્મ પંજાબ રાજ્યના લાયલપુર ગામમાં થયો હતો. સુભાષચંદ્ર બોસનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર શહેરમાં થયો હતો. રાજગુરુનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં થયો હતો. સુખદેવનો જન્મ પંજાબ રાજ્યના લુધિયાણા શહેરમાં થયો હતો. મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા શહેરમાં થયો હતો. અશફાક ઉલ્લા ખાનનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુર શહેરમાં થયો હતો. બટુકેશ્વર દત્તનો જન્મ પશ્ચિમ બંગાળ રાજ્યના વર્ધમાન શહેરમાં થયો હતો. ધન્યવાદ. મારું નામ જ્ઞાન મહેશ સેંઘાણી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત રાજ્યના ખેડા શહેરમાં જન્મ થયો હતો. જવાહરલાલ નહેરુ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ શહેરમાં જન્મ થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રી ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી શહેરમાં જન્મ થયો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર શહેરમાં જન્મ થયો હતો. દાદાભાઈ નવરોજી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં જન્મ થયો હતો. તીર્થંજન દાસ પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતા શહેરમાં જન્મ થયો હતો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બિહાર રાજ્યના સિવાન શહેરમાં જન્મ થયો હતો. ગોપાલ કૃષ્ણ ગોખલે મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી શહેરમાં જન્મ થયો હતો. ધન્યવાદ. મારું નામ પોતી જપ્પાની છે. દામોદર દાસ સાવરકર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં જન્મ થયો હતો. રવિન્દ્રનાથ ટેગોર પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતા શહેરમાં જન્મ થયો હતો. સરોજિની નાયડુ તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં જન્મ થયો હતો. કમલા નહેરુ દિલ્હી શહેરમાં જન્મ થયો હતો. ખુદીરામ બોઝ પશ્ચિમ બંગાળ રાજ્યના મદિનીપુર શહેરમાં જન્મ થયો હતો. કુંવરસિંહ બિહાર રાજ્યના ભોજપુર શહેરમાં જન્મ થયો હતો. નાના સાહેબ મહારાષ્ટ્ર રાજ્યના
મારું નામ જયરામ વિપુલ ચોપડા છે. ટાટિયા ટોપે. ટાટિયા ટોપેનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં થયો હતો. મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં થયો હતો. લાલા લજપતરાય. લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યના મોગા જિલ્લામાં થયો હતો. બાલ ગંગાધર તિલક. બાલ ગંગાધર તિલકનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી શહેરમાં થયો હતો. ધન્યવાદ. મારું નામ આરવી જિગ્નેશ ઠાકરાણી છે. વિનોબા ભાવે. મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ શહેરમાં જન્મ થયો હતો. વિજયલક્ષ્મી પંડિત. ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ શહેરમાં જન્મ થયો હતો. મોતીલાલ નહેરુ. ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં જન્મ થયો હતો. ધન્યવાદ. મારું નામ ખુશી શરદ ભગત છે. રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઝાંસી શહેરમાં જન્મ થયો હતો. રાણી દુર્ગાવતી. રાણી દુર્ગાવતી મધ્ય પ્રદેશ રાજ્યમાં જબલપુર શહેરમાં જન્મ થયો હતો. રાણી ચેન્નમા. રાણી ચેન્નમા કર્ણાટક રાજ્યમાં બેળગામ શહેરમાં જન્મ થયો હતો. કસ્તુરબા ગાંધી. કસ્તુરબા ગાંધી ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં જન્મ થયો હતો. ધન્યવાદ. મારું નામ કૃષિ કંપન મકાની છે. ટીપુ સુલતાન. કર્ણાટક રાજ્યના મૈસૂર શહેરમાં જન્મ થયો હતો. ખુદીરામ બોઝ. પશ્ચિમ બંગાળ રાજ્યના મેદનીપુર શહેરમાં જન્મ થયો હતો. નાના સાહેબ. મહારાષ્ટ્ર રાજ્યના પોરબંદર રોડમાં જન્મ થયો હતો. ઉપસ્થિત બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે સેંગાણી. હું આજે તમારી સમક્ષ કેટલાક સવાલો લઈને આવી છું. હું કોણ છું? મારા માતા પિતાને રોપેલું બીજ. મારો જન્મ કેવી થયો છે? આ સુંદર દુનિયા જોવા, નવું શીખવા અને બધા લોકોને હેલ્પ કરવા મારો જન્મ થયો છે. શું હું જીવી શકીશ? આતંકવાદીઓ, ગુંડાઓ અને વિધર્મમાં જીવા દેશે? બોલો જીવા દેશે? જો તમે એક નહીં થાવ તો નાનું સુબીજ મોટું ઝાડ નહીં બને, તૂટી ફૂટી જશે. તમારી એકતામાં તમારો ભવિષ્ય સાચે. તો પ્લીઝ તમે એક થઈ જાઓ. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम शांति चारों, होगी शांति चारों, होगी शांति चारों एक दिन. मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ एक दिन. ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. भारत माता की